લાલો કૃષ્ણ સદા સાહિત્ય મૂવીનું આખી મૂવીની સ્ટોરી હું તમને અહીંયા વાત કરવાનો છું અને લાલો કૃષ્ણ સદા સાહિત્ય મૂવી શું કામ તમારે જોવી જોઈએ, કેવી સ્ટોરી છે, એ આખી ફિલ્મની સ્ટોરીની હું તમને અહીંયા વાત કરવાનો છું. તો સૌથી પહેલાં હું તમને વાત કરું તો જેવું પિક્ચર જો કે ચાલુ થશે ને એવો સૌથી પહેલો જો કે સીન આવશે, ઉપરથી જૂનાગઢનો વ્યૂ તમને દેખાડવામાં આવશે અને પછી જે કે છે એ સીધું પોલીસ સ્ટેશનથી આ મૂવીની શરૂઆત થાય છે. પોલીસ સ્ટેશનમાં તમે જુઓ તો લાલાની પત્ની રીવા, એની છોકરી ખુશી અને માસી તેણે બેઠા હોય છે ને ત્યાં લાલો જો કે એવો ગુમ થઈ ગયો એની કમ્પ્લેન લખાવતા હોય છે. હવે એ કમ્પ્લેન લખાવતા હોય છે પછી જો કે મૂવી પાછી ટર્ન લે છે કે પાછળ થાય છે કે લાલો કોણ છે, શું કામ એ લોકો ત્યાં બેઠા છે, એવું પાછું ટર્ન થાય છે. એટલે ટર્ન થાય છે ને એમાં પછી આપણે લાલાની સ્ટોરી ચાલુ થઈ જાય છે. લાલો પછી જેવું જાગીને તરત જ તે રિક્ષા ચાલક હોય છે તો એ જાગીને તરત જ તેનું રૂટીન જો કે લાલાનું રૂટીન ચાલુ થઈ જાય છે. લાલો જેવો જાગે છે તરત જ તે આમ મોઢું ધોઈને સીધો રિક્ષા લઈને નીકળી જાય છે અને ચાવાળા પાસે જાય છે. તો ચાવાળા એને એવું કહે છે કે લાલાભાઈ આગળનું બિલ બાકી છે, એ બિલ તો તમે ચૂકવો. તો લાલા એમ કહે છે કે ભાઈ પાક્કું હું તમારું બિલ ચૂકવી દઈશ ભાઈ, એમ કહીને સ્ટોરી જેમ ધીમે ધીમે આગળ જાય છે. પછી જ્યાં છે ને ત્યાં લાલો છે ને ચણ નાખતો તમને જોવા મળે છે. એટલે લાલો થોડુંક આમ ભલે જે કંઈ સિચ્યુએશન હતી પણ થોડુંક લાલો રિક્ષાવાળો દયાળુ હતો, એ તમને આમાંથી જોવા મળે છે. પછી તરત જ તે ચણ નાખતો હોય છે ને ત્યાં એને બીજા પાસેથી પૈસા લીધેલા હોય છે. તો એ તરત ઉઘરાણી કરવા આવે છે કે લાલાભાઈ તું પૈસા દેજે નગર તારે રિક્ષા અમે લઈ જશું. જેમ જેમ એ સ્ટોરી આગળ વધતી જાય છે એમ લાલો કહે છે કે ના ના ભાઈ હું તમને પૈસા, તમે 3 દિવસ કીધું તો હું તમને પૈસા આપી દઈશ, આજે મને ભાડું મળશે એટલે હું તમારા પૈસા તમને આપી દઈશ. હવે એ બધું શરૂઆતમાં તો તમને એવું લાગશે કે ભાઈ આ ચાલી શું રહ્યું છે એમ, હું આ બધું લાલાનું કાંઈ ખબર નથી પડતી એમ. હું શરૂઆતમાં તમને ઘડી કે આમ નહીં આઈડિયા આવે કે આ સ્ટોરી તમને ક્યાં લઈ જશે. કારણ કે અંકિતભાઈએ સ્ટોરી તો એવી જબરદસ્ત લખી છે ને કે તમને એમ થશે કે આ બધું હું ડાયરેક્ટર કરી રહ્યો છે. પછી જેમ જેમ તમે જુઓ ને એમાં તરત જ તે બસ આવે છે ને લાલો ત્યાં દોડીને જાય છે. તો બસમાંથી આપણા બીજા ગોસ્વામી સાહેબ કે જે કૃષ્ણના રોલમાં છે એ ત્યાંથી નીચે ઉતરે છે ને લાલાને એમ કહે છે કે ભાઈ મારે આખું જૂનાગઢ જોવું છે. તો લાલો કે બસ 1500 રૂપિયા થશે તો તમને હું આખું જૂનાગઢ બતાડે. અરે તું તારે ગોસ્વામી સાહેબ કે 1500 નહીં, તું મને બધું બતાડ ને, તારે મારી હારવાર રહેવું પડશે. એટલે ત્યાંથી કીર્તિદાન ગઢવીનું જો કે સોંગ ચાલુ થાય છે અને જૂનાગઢના વ્યૂ તમને જોવા મળે છે એમાં કે ભાઈ ગિરનાર, ઘણી બધી સીન્સ આમાં લેવામાં આવ્યા છે જે જબરદસ્ત છે, એક નંબર છે બોસ, મજા આવશે. કીર્તિદાન ગઢવીનું જે ગીત છે એ બી તમને આમાં તમે આમ જોશો ને તો મેન તો તમે થિયેટરમાં જોતા હશો ને તો સૌથી વધારે સોંગના એક્સપિરિયન્સ તમને થશે. ભાઈ વાત આમ તમારા પગ આમ અલગથી આમ ગુજરાતી આમ ગરબા લેતા ને તો હલવા મને પગ, તો એ રીતે તમને અંદરથી ફીલ થશે બોસ કે ભાઈ મજા જ આવે છે. એ પછી ચાલુ થઈને લાલો છે ને આખું જૂનાગઢ ફેરવે છે અને ત્યાંથી પછી એને કૃષ્ણ ભગવાન જે છે આપણા ગોસ્વામી સાહેબને એક ધર્મશાળામાં ઉતારે છે. પછી ત્યાંથી છે ને ભાઈ લાલો જાય છે. એટલે આમાં તમને મિત્રોની સંગત પણ જોવા મળે છે કે સારા મિત્રો અને ખરાબ મિત્રો. તો પછી જેમ જેમ ત્યાં જાય છે એટલે લાલો પછી લાલાને એમ કહે છે કે ભાઈ હાલે 1500 રૂપિયા અને આ 500 રૂપિયા વધારે, કે આ ખુશી છે એમના માટે કંઈક, તારી દીકરી છે એમના માટે કંઈક લેતો જાજે ભાઈ. એટલે લાલો સીધો જાય છે બોસ એના ફ્રેન્ડો પાસે અને ત્યાં લાલાને ખરાબ લત હોય છે, જે શરાબને એવું પીતો હોય છે, દારૂને એવું બધું, સિગરેટની લત હોય છે. તો એના મિત્રો પાસે જાય છે અને ત્યાં પછી એના મિત્રો એને ચડાવે છે કે ભાઈ તું તારી પત્નીને આમ કહી દે, તેમ કહી દે, ફલાણું કહી દે, ઢીકણું કહી દે તો તારું હાલશે. ભાઈ લાલા તારું ઘરમાં હાલતું નથી, તુલસીનું હાલે છે, એવું બધું કહીને એમને શું છે કે લાલાના દારૂ બારૂ પાઈને લાલાને શું છે કે એ રીતે બધું કરે છે. પછી ધીરે ધીરે શું છે કે એના ફ્રેન્ડ પછી એમ કે લાલા 300 રૂપિયા આપને ભાઈ. એટલે લાલો કે હાલે 300ના કાકા તમ તારે 400 લઈ લે, તારી માટે તો માન છે ભાઈ બન. એટલે ત્યાં એને 400 આપે છે ને પછી લાલો જાય છે ઘરે. હવે ત્યાં એની છોકરી હોય છે ને ખુશી, એને સ્કૂલમાંથી કાઢી મૂકી હોય છે કારણ કે લાલા પાસે પૈસા નથી હોતા. એટલે શું છે કે ફી નથી એને ભરેલી હોતી એટલે તુલસીને જો કે છે ને એ નિશાળમાંથી કાઢી મૂકે છે. હવે જેમ જેમ એને નિશાળમાંથી કાઢી મૂકે છે ને બોસ, પછી આ બે વચ્ચે તુલસી અને લાલા બે વચ્ચે છે ને સારો એવો ઝઘડો થાય છે. ઝઘડો થાય છે એટલે લાલો છે એ જતો રહે છે કે ગુસ્સામાં કે ભાઈ છોડો હવે મારે કાંઈ કરવું જ નથી. તો ત્યાં રાતે હોય છે ને એને એક બુટલેગર મળે છે. હવે શું હોય છે એ ખબર નથી હોતી. એટલે લાલો એ બુટલેગરને એક
ફામે શું છે કે પાસે ત્યાં ઉતારે છે, પછી ત્યાંથી બુટલેગર જતો હોય છે. લાલા શું સાંભળતો હોય કે ભાઈ બોસ આમ છે તેમ છે, હું કરાવું છું ફલાણું ઢીકણું, આનાથી મોટું તમને કરેલું છે, તમે ચિંતા ન કરો. એટલે લાલાના કાન ત્યાં હોય છે. એટલે લાલો પછી એનો પીછો કરે છે બોસ. અને પછી એવું થાય છે કે રિક્ષા એની બંધ પડે છે તોય લાલો ત્યાં જાય છે. પછી થાય છે એવું કે ફાર્મ હાઉસમાં લાલો જેવો અંદર એન્ટર થાય છે બરાબર, એવું તરત જ તે ઓલો જે કંઈ પૈસા ને એવું બધું હતું એ બધું ત્યાં મૂકીને ભયો જાય છે. લાલાને શું થાય છે કે એના ઓલા મનમાં થોડીક આમ લાલચ જાગે છે. એટલે લાલો ત્યાં હોય ને એટલે જેવો લાલાનો પગ લપસે છે એવો લાલોની જ્ઞાન પડી જાય છે. અને ઓલો ભાઈ છે એ બધું લોક કરીને વયો જાય છે. હવે સિચ્યુએશન એવી થાય છે કે ફાર્મમાં લાલાભાઈ સલવાઈ ગયા છે બરાબર. એટલે આગળના જે અંદરના બધા ડોર ને એ બધું હતું એ તો બધું તોડી નાખે છે, પૈસા લઈ લે છે. પણ જ્યારે બહાર નીકળવાનું હોય છે ને ત્યારે જાળી હોય છે ને ત્યાં પૂરો ચોટ લગાડેલો હોય છે. એટલે પછી થાય છે એવું કે ભાઈને એમ થાય છે કે હવે અહીંથી નીકળવું કેમ, જેવો લાલો અડે છે એવો લાલો અહીંયા દાજી જાય છે. એટલે એ જે સિચ્યુએશન હતી અને લાલોભાઈ પછી અંદર જે કોમેડી સીન્સ કરે છે, અમુક ઇમોશનલ સીન્સ આવે છે એ ભાઈ તમે જોશો. અને સામે જો કે તુલસી છે એ બહુ ચિંતા કરે છે કે ભાઈ હવે થશે શું. એ લાલાના પપ્પાને ફોન કરે છે પણ બે જો કે એવો લવ મેરેજ કરેલા હતા એટલે પછી એમાં ખૂબ ને ખૂબ બધું તકલીફ પડતી હતી. લાલાએ જો કે લવ મેરેજ કરેલા હતા એટલે ખૂબ તકલીફ પડતી હતી. ત્યાં લાલાના પપ્પા જો કે તુલસી લાલાના પપ્પાને ફોન કરીને કહેતી કે પપ્પા લાલો આવી રીતે થઈ ગયો છે, તો એના પપ્પા પણ સાંભળવા રાજી નહોતા. એના મમ્મીને ફોન કર્યો, તુલસી એના મમ્મીને ફોન કર્યો તો એ પણ સાંભળવા રાજી નહોતા. એટલે એક સિચ્યુએશન તમે આમ મૂવી જોતા હશો ને તો તમને આમ રોવું આવી જશે કે યાર બોસ કેવી સિચ્યુએશન થઈ ગઈ છે, તમે જોવો તો ખરી. અને ત્યાં લાલો સલવાયેલો બોસ, પણ લાલો અંદર ભાઈ તમને જે કોમેડી સીન્સ અને જે મજા કરાવશે ને તમને આમ ઘડીક વારમાં તમને એવું થશે કે રોવું આવી જશે ને ઘડીક વારમાં તમને એમ થશે કે યાર બોસ થાય છે શું આ મૂવીમાં. ઘડીક તમે આમ રોશો, ઘડીક તમે દાંત કાઢશો, ઘડીક તમે રોશો, ઘડીક તમે દાંત કાઢશો. પછી તુલસી બી કંટાળી જાય છે કે ભાઈ લાલો મળતો નથી, હવે થયું શું, કોઈ તરફથી સપોર્ટ નથી, તો યાર હવે હું કરીશ શું. ઘણું બધું તુલસી પણ મૂંઝાઈ જાય છે. એ જ સમયમાં એક કૃષ્ણનું સોંગ આવે, એની પહેલાં છે ને એમને એમ થાય છે હું સુસાઇડ કરી લઉં. પણ ભગવાન તમે જુઓ કોઈનું નથી ને એનું ભગવાન છે. તો જેમ તમે જુઓ જેવું એ કૃષ્ણનું સોંગ ચાલુ થાય છે, જેવું સોંગ પૂરું થાય છે ને બહુ સોંગ પણ એક નંબર છે, 100% તમને મજા જ આવશે. એ સોંગ જેવું પૂરું થાય છે એવું તરત જ ત્યાં કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થાય છે અને બોસ એ ત્યાં પહોંચે છે લાલા પાસે. લાલો ઘણા બધા ઓલું કરે છે પણ લાલોને ત્યાંથી કોઈ બહાર કાઢતું નથી. હવે જેમ જેમ કૃષ્ણ ભગવાન એની પાસે પહોંચે છે પછી લાલો એમ કહે ભગવાન તમે અહીં આવી ગયા, મને જલ્દી બહાર કાઢો અહીંથી. એટલે ભગવાન કહે ભાઈ હવે તું શું કામ સલવાણો છે. એટલે લાલો કે હું અહીં આવી રીતે આવ્યો હતો, આમ હતું તેમ હતું ને એવું બધું લાલો શું છે કે ખોટું પહેલાં બોલે છે. એટલે ભગવાન નીકળે. ભગવાનને પછી એમ કહે છે ભગવાન હું અહીંયા ચોરી કરવા આવ્યો હતો. એટલે પછી કૃષ્ણ ભગવાન ત્યાં ઊભા રહે છે અને પછી એમ કહે છે કે તને કાલ બહાર કાઢીશ. પછી એમાં શું છે કે કૃષ્ણ ભગવાન દરરોજ કાલ કરતાં 7-8 દી એમાં વૈયા જાય છે અને દરરોજ લાલાને એક નવા અનુભવ કરાવે છે બોસ. પછી ધીરે ધીરે થાય છે એવું કે લાલાને એ શું છે કે કહે છે કે લાલા તું આવો નહોતો, તું પહેલાં શું હતો. એ રીતે પછી છે ને એની પાછળની પાછી સ્ટોરી ચાલુ થઈ જાય છે કે લાલા માટે એટલું બધું લેણું શું કામ થયું. તો એની લાલો છે ને એની છોકરીએ કદી તમને યાદ હોય તો ખુશી, એ ખુશીને બહાર છે ને માવો લેવા મોકલે છે. હવે એ માવો લેવા જતી હોય ને ત્યાંનું બહાર એક્સિડન્ટ થઈ જાય છે અને એક્સિડન્ટમાં લાલો છે એનું સંપૂર્ણ વ્યાજે પૈસા લઈને એની મદદ કરે છે. એટલા માટે લાલાની ઉપર જો કે પૈસાનો બોજ વધી જાય છે. તમે જુઓ કે લાલાની ઉપર છે ને પૈસાનો બોજ વધી જાય છે. એટલે પછી લાલાની માથે લેણું કેમ થયું છે એ બધું તમને સ્ટોરી એટલી ઇનબિલ્ડ રાખશે ને શરૂઆતથી લઈને એન્ડ સુધી કે ભાઈ વાત ન પૂછો. એટલે ખૂબ તમને જોવાની મજા આવશે બોસ. અને પછી જેમ જેમ સ્ટોરી આગળ વધતી જાય છે ને એમ હવે શું છે કે પછી તુલસી પણ બહુ કંટાળી ગઈ હોય છે કે કરવું શું. એના પપ્પાને ફોન કરે, આ કરે તે કરે. એના પપ્પા ગામના સરપંચ હતા ને મોટું માથું હતું, પોલીસવાળા શું છે ધ્યાન નહોતા દેતા. એટલે પછી હવે એના પપ્પાને એ બધું સાંભળે છે, પછી એને દયા આવે છે. બે પપ્પા ભેગા થાય છે ને પોલીસ સ્ટેશનમાં ભાઈ થોડુંક આમ તેમ થાય ને એસપી સાહેબની ઓળખાણથી થોડુંક કામને થોડું ફાસ્ટ બનાવે છે. જેમ જેમ સ્ટોરી આગળ વધતી જાય ને કૃષ્ણ ભગવાનના બી તમને અલગ અલગ આમ શું છે કે એમાં તમને આમ રોલ મજા જ આવશે. આમ તમને એમ લાગશે કે ઓહો એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શું છે. કૃષ્ણ ભગવાનના હાથમાં જો કે નથી કાંઈ વાંસળી કે નથી કોઈ પણ આમ કોઈ વસ્તુ એવું નથી, પણ કૃષ્ણ ભગવાન યાર શું વાત છે યાર. ગોસ્વામી સાહેબ
સેલ્યુટ છે. અને કરણ જોશીનું ભાઈ બહુ જોરદાર છે, તુલસીનું પણ બહુ મજા આવે એવું છે તમને બોસ. પછી તમે જોશો ને પછી કૃષ્ણ ભગવાન એને કહે છે કે ભાઈ તે કર્મ જે કર્યું છે એ તો તારે ભોગવવું જ પડશે, હું તને રસ્તો દેખાડીશ પણ નીકળવું તો બોસ તારે જ પડશે. પછી એ કૃષ્ણ ભગવાન કાઢો ને પ્રભુ મને કાઢો ને એવું બધું કરીને કહે છે. પછી કૃષ્ણ ભગવાનનો મગજ જાય છે એટલે એમ તરત એને કાઢે છે કે લે ભાઈ તું નીકળ બહાર. એટલે લાલો તરત જ તે દોડીને હે ને બહાર નીકળી જાય છે. પછી એની યાદ આવે પૈસા પડ્યા છે કે પૈસા લઈ આવું. એટલે જેવો પાછો પૈસા લેવા જાય છે ને એવા સામે પાછું લોક થઈ જાય છે. લાલા હજી તું સમજ્યો નથી કે લાલા હજી તું સમજ્યો નથી કે હું તને શું કહેવા માંગુ છું. તો યાર લાલા કે પ્રભુ મને સમજાવો, મને નથી ખબર યાર કે તમે શું મને કહેવા માંગો છો. ઘડીક તમને આમ એમ થઈ જાય કે ભાઈ યાર આંખમાંથી ખરેખર આમ જળજળી આવી જાય બોસ, કે તમને એમ થશે કે યાર ભાઈ ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી. પછી લાલો તમે સમજાવો એટલે પછી લાલાને નીકળતા હોય છે ને તો એક હિન્ટ આપે છે, થોડી દિવાલને અટતો ભાઈ કે. એટલે લાલો સમજે છે ને હિન્ટ લાલો પકડી લે છે. પછી લાલો છે ને કેટલા દિવસ સુધી દિવાલને ખોદે છે અને એ દિવાલ તોડીને લાલો બહાર નીકળે છે. પણ ત્યાં જે આ બુટલેગર હોય છે ને એમાં લાસ્ટમાં તમને ખબર પડશે કે એની અંદર છે ને મૂર્તિઓ ને એવું બધું હોય છે, કે જે મૂર્તિઓ આ બુટલેગર બધા હોય છે એ ચોરી કરીને અલગ અલગ મૂર્તિઓ બધી અંદર ભેગી કરેલી હોય છે, એ ફાર્મ હાઉસમાં રાખેલી હોય છે. પછી મૂર્તિઓ જો કે એન્ડમાં પકડાઈ જાય છે અને લાલો એને ફેમિલીને મળી જાય છે. પણ એ બધા જે અદ્ભુત સીન છે બોસ, અને લાસ્ટમાં જે લાલાનું સોંગ છે એની ઉપર તમે ઝૂમી ઉઠશો. શરૂઆતમાં સ્ટોરી જે છે એ સાદીની સિમ્પલ જ છે, પણ સ્ટોરી જે કે એટલી બધી મસ્ત છે ને કે તમે ફેમિલી સાથે નિહાળી શકશો અને ખૂબ જ તમને આનંદ આવશે. તો લાલો લાસ્ટમાં કઈ રીતે નીકળે છે તો ભગવાન જ એને પાર કાઢે છે, પણ મિત્રો કામ તો એને જ કરવું પડે છે. તો તમે સમજ્યા, કર્મ કરો ફળની ચિંતા ન કરો. તમે જે કરશો એ તમારે અહીંયા જ ભોગવીને જવાનું છે. આપકો આપકા મનપસંદ સબ કુછ મિલેગા, લેકિન જબ યોગ્ય સમય આएगा તબ મળેગા. ત્યાં સુધી કાંઈ નહીં થાય. તો થેન્ક યુ ફોર વોચિંગ. આ મેં તમને આખી સ્ટોરીની વાત કરી દીધી, જે કે શોર્ટલી સ્ટોરી હતી એ તમને આખી સ્પોઇલર, જો કે સ્પોઇલર ફ્રી નથી, સ્પોઇલર કરી દીધું હા, કે ભાઈ જે છે એ આ જ છે. તો એકવાર જરૂર તમે લાલો મૂવી જોવા જાઓ. થેન્ક યુ ફોર